નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી ઇન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, અત્યાર સુધી જે કંઈ વિડીયો મૂકેલા છે તે મનોવિજ્ઞાનના સંદર્ભમાં જ છે. તો આજે અને હવે પછી પણ આપણે મનોવિજ્ઞાનના સંદર્ભમાં જ વિડીયો છે તે મૂકવાના છીએ. તો ધોરણ 11 અને 12 આર્ટ્સ મનોવિજ્ઞાન વિષયના સંદર્ભમાં આપણે એકમ વાઇઝ ધીમે ધીમે છે તે વિડીયો મૂકતા રહીએ છીએ. તો આજે આપણે યુનિટ નંબર 13 છે માનવ વિકાસ. માનવ વિકાસ એટલે શું એના સંદર્ભમાં આપણે વાત કરીએ તો પહેલા માનવ વિકાસને સમજવું જરૂરી છે. તો માનવ વિકાસ એટલે શું? આપણને સૌને ખ્યાલ છે કે ભાઈ ઉત્ક્રાંતિવાદનો ખ્યાલ છે ચાર્લ્સ ડાર્વિને આપેલો. કોને આપેલો? ઉત્ક્રાંતિવાદ કોઈને આપ્યો હતો? કે ચાર્લ્સ ડાર્વિન. આ ઉત્ક્રાંતિવાદનો જે ખ્યાલ આપેલો ચાર્લ્સ ડાર્વિને, એ પદ્ધતિને સમજતા અથવા તો એ પેટર્નને સમજતા આપણને ખ્યાલ આવે કે નાનામાં નાના એટલે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવથી એક ક્રમિક પ્રક્રિયા. કેવી પ્રક્રિયા? તો કે ક્રમિક પ્રક્રિયા. જે જીવસૃષ્ટિ તેમજ એમાં રહેલા સજીવો અને આ સજીવોમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવથી માંડીને છેક માનવ સુધી, ક્યાં સુધી? માનવ સુધીની વાત કરવામાં આવેલી છે. શેમાં? તો કે ઉત્ક્રાંતિવાદમાં. શેમાં વાત કરવામાં આવેલી? ઉત્ક્રાંતિવાદમાં. આ જ ઉત્ક્રાંતિવાદ દ્વારા આપણે એ બાબતને સમજી શકીએ કે માનવ વિકાસ, અહીંયા આપણે વાત કરી કે અંતે માનવ, તો માનવ વિકાસ એ માનવ વિકાસના સંદર્ભમાં આપણે આજે મહત્વનો અને મુખ્ય જે કહેવાય ને કે એક ટોપિક આવે છે, એટલે કે વૃદ્ધિ અને વિકાસ. વૃદ્ધિ અને વિકાસ. તો વૃદ્ધિ અને વિકાસ વિશે છે આજે આપણે સમજ મેળવવાના છીએ. તો ચાલો મિત્રો, તો સૌપ્રથમ આપણે જોઈએ તો વૃદ્ધિ અને વિકાસને આપણે બે ભાગોમાં છે એ વહેંચી દઈએ. વૃદ્ધિ અને વિકાસ. આમ કહેવું હોય તો તફાવત. તેમજ આ પ્રકારનો પ્રશ્ન છે તે આપણને છે સ્પર્ધાત્મક પરીક્ષામાં તેમજ વિષયને લગતી કોઈ પણ પરીક્ષા હોય તો એમાં પૂછાતા હોય છે. તો વૃદ્ધિ અને વિકાસ વિશે જ્યારે આપણે જાણીએ તો સૌપ્રથમ એની વ્યાખ્યાની જે સમજૂતી મેળવીએ. તો વ્યાખ્યા શું છે? એની વ્યાખ્યા તો કે વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર. શું વાત કરવામાં આવેલી છે? કે વૃદ્ધિ એટલે શરીરના કદ, બંધારણ અને આકારમાં થતો ફેરફાર, જેને આપણે વૃદ્ધિ કહી શકાય છે. આ વ્યાખ્યા કોને આપી? તો એ પણ આપણે જાણવું જરૂરી છે. તો આ વ્યાખ્યા છે એ ક્રો અને ક્રોએ આપેલી. કોને આપેલી છે? ક્રો અને ક્રોએ. એ જ રીતે જ્યારે વિકાસની વ્યાખ્યાની વાત કરીએ ત્યારે તો કે વિકાસ એટલે શું? તો કે વિકાસ એટલે સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર.
થતો ફેરફાર. આ પણ વ્યાખ્યા કોઈને આપેલી છે? તો કે ક્રો અને ક્રોય. ક્રો અને ક્રોય. તો બંને વ્યાખ્યાની જ્યારે સમજૂતી મેળવવા જઈએ ત્યારે આપણે કહી શકાય કે વૃદ્ધિ એ કેવી બાબત છે? તો કે શરીરના કદ, બંધારણ અને આકારમાં થતો ફેરફાર. એટલે કે આપણા જે શરીરના અંગ અવયવો છે તેમાં થતો ફેરફાર, જેને આપણે વૃદ્ધિ કહીએ છીએ. પરંતુ જ્યારે વિકાસ એટલે સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર. હવે વૃદ્ધિમાં આપણે કહેવાય કે બાહ્ય રીતે અંગ ઉપાંગોમાં થતો ફેરફાર આપણે નરી આંખે જોઈ શકીએ, બરોબર? નરી આંખે જોઈ શકીએ. એ પણ આપણે પોઈન્ટ લખી શકાય કે વૃદ્ધિને નરી આંખે કે પ્રત્યક્ષ રીતે જોઈ શકાય છે. જોઈ શકાય છે. જ્યારે વિકાસને નરી આંખે જોઈ શકાતો નથી. નરી આંખે જોઈ શકાય નહીં, એટલે કે તે પરોક્ષ છે. તે પરોક્ષ છે. આંતરિક કહેવાય ને કે અંગ અવયવોના ફેરફારો સિવાયની જે પ્રક્રિયા છે, જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા થતી જે પ્રક્રિયા છે, મગજમાં ચાલતા બોધાત્મક વિકાસાત્મકની પ્રક્રિયા છે, જે વિકાસના સંદર્ભમાં છે એને આપણે સમજી શકાય. તેમજ આપણે એ પણ કહેવું હોય તો કહી શકાય કે સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર એટલે એ આપણે કહેવું હોય તો કહી શકાય કે વૃદ્ધિ એ વિકાસનો એક ભાગ છે. શું છે? વૃદ્ધિ એ વિકાસનો એક ભાગ છે. એટલે કે વિકાસમાં વૃદ્ધિનો સમાવિષ્ટ થાય છે. વિકાસમાં વૃદ્ધિનો સમાવેશ થાય છે, બરોબર ને? આ તફાવત આપણે જોઈ રહ્યા છીએ. આમાંથી પણ એના કેરેક્ટરિસ્ટિક અથવા તો જે બાબત છે એના સંદર્ભમાં પણ છે એ પ્રશ્ન પૂછાતો હોય છે, બરોબર? માધ્યમિકની જે પરીક્ષા ગઈ એમાંથી જ આ એક પ્રશ્ન પણ એમાંથી આવેલો હતો. તો એના સંદર્ભમાં આપણે વિચાર્યું કે આ એક સરસ મજાનો જે ટોપિક છે, પ્રશ્ન છે, જો એની ચર્ચા કરીએ તો વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી નીવડે તેમ છે. આ સાથે આગળ વધીએ. આમ જોવા જઈએ તો કે આ બે વ્યાખ્યાઓ સિવાય પણ અન્ય વ્યાખ્યાઓ પણ છે. તો આપણે કહેવું હોય તો કહી શકાય કે વૃદ્ધિ એ શરીરમાં થતા જે પરિવર્તન, બરોબર? વૃદ્ધિ એ શરીરનું પરિવર્તનશીલ પાસું છે, એવું કહેવું હોય તો કહી શકાય. તો આ પણ વ્યાખ્યા કોને આપેલી? તો કે ફ્રેન્ડે આપેલી. કોને આપેલી છે? આ વ્યાખ્યા છે ફ્રેન્ડે આપેલી છે. એવી જ રીતે આ બાજુ આપણે વાત કરીએ કે વિકાસ એ સતત અને ક્રમિક ચાલતી પ્રક્રિયા છે. પ્રક્રિયા છે. આ વ્યાખ્યા કોઈને આપી? તો કે સ્કિનર. આ બાબત વિશે કોઈને કીધું? તો કે સ્કિનરે. શું કીધું? સતત ચાલતી પ્રક્રિયા છે, ક્રમિક ચાલતી પ્રક્રિયા છે. એટલે અહીંયા સતત અને ક્રમિકના સંદર્ભમાં જ્યારે જોવા જઈએ ત્યારે આજીવન ચાલતી પ્રક્રિયા છે એવું પણ કહેવું હોય તો કહી શકાય. અહીંયા આપણે કહેવું હોય તો કહી શકાય કે વૃદ્ધિ એ અમુક સમયે અટકી જાય છે. વૃદ્ધિ એ અમુક સમયે અહીંયા લખી શકાય આપણે 18 થી 19 ઉંમર, બરોબર, અટકી જાય છે. જ્યારે વિકાસ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. વિકાસ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. અહીંયા જ્યારે જોવા જઈએ
ત્યારે એ બાબતને આપણે જોવી જરૂરી છે કે વિકાસ અને વૃદ્ધિના સંદર્ભમાં જ્યારે પણ આપણે સમજવા જઈએ ત્યારે વૃદ્ધિ એ અમુક સમય અટકી જાય છે. કહેવાનો અર્થ એ કે 18 કે 19 વર્ષની ઉંમર થાય એ સમયગાળામાં છે એ વૃદ્ધિ અટકી જાય છે, અને વિકાસ એ છે એ આજીવન ચાલતી પ્રક્રિયા આપણે કહેવું હોય તો કહી શકાય છે. આ સિવાય પણ હજુ એક વ્યાખ્યા છે કે વૃદ્ધિના સંદર્ભમાં એક વ્યાખ્યા આપેલી છે એલિઝાબેથ હર્લોકે. તો એમાં એને કીધું છે કે શરીરના અલગ અલગ ભાગો, શરીરના અલગ અલગ ભાગો, જેમાં એને મસ્તક, ધડ, હાથ અને પગનો ક્રમિક વધારો દર્શાવેલો છે. આ વ્યાખ્યા કોને આપેલી છે? એલિઝાબેથ હર્લોક. એવી જ રીતે એલિઝાબેથ હર્લોકે વિકાસના સંદર્ભમાં કીધેલું છે કે વિકાસ એક એવો બાબત છે તો કે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. તો અહીંયા એ જ સંદર્ભમાં આપણે કહી શકાય કે વિકાસ ગુણાત્મક ફેરફાર છે, તો વૃદ્ધિ એ કેવો ફેરફાર છે? વૃદ્ધિ એ પ્રમાણાત્મક ફેરફાર છે. એ પણ કહી શકાય કે વૃદ્ધિ એ પ્રમાણાત્મક ફેરફાર છે. તો ગુણાત્મક ફેરફાર વિકાસ છે. ગુણાત્મક એટલે ખાલી એની કહેવાય ને કે પાસાઓ આપણે જોઈ શકીએ, કેરેક્ટરિસ્ટિક જોઈ શકીએ, લક્ષણો જોઈ શકીએ, વર્તનોને આધારે એ પણ કહી શકાય. અને વૃદ્ધિ જ્યારે એ પ્રમાણાત્મક ફેરફારનો એક બાબત એ પણ કહી શકાય કે વૃદ્ધિ એ પ્રમાણાત્મક ફેરફાર છે, એટલા માટે એનું માપન પણ શક્ય છે. અહીંયા એક્ઝામ્પલ ફોર, દાખલા તરીકે આપણે લખવું હોય તો કે હાથ, પગ, વિવિધ શરીરના અંગો. બરોબર, આ એક એક્ઝામ્પલ તરીકે પણ આપણે જોઈ શકાય છે. જ્યારે વિકાસના સંદર્ભમાં કોઈ એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરવી હોય તો વિકાસના સંદર્ભમાં ગુણાત્મક ફેરફારોના સંદર્ભમાં તો આપણે બોધાત્મક પ્રક્રિયાઓ છે, દાખલા તરીકે એક્ઝામ્પલ ફોર તો કે સમજ, બરોબર, પછી તર્ક, વિચાર, નિર્ણય વગેરે પ્રક્રિયા એ વિકાસના સંદર્ભમાં સમાવિષ્ટ થાય છે. અહીંયા એ પણ કહેવું હોય તો કહી શકાય આ જ બાબત ઉપરથી કે વૃદ્ધિ એ કેવી પ્રક્રિયા છે? તો કે શારીરિક પ્રક્રિયા. કેવી પ્રક્રિયા છે? વૃદ્ધિ એ કેવી પ્રક્રિયા? તો કે શારીરિક પ્રક્રિયા છે. વૃદ્ધિ એ શારીરિક પ્રક્રિયા છે. જ્યારે વિકાસ એ કેવી પ્રક્રિયા છે? વિકાસ એ મનોશારીરિક પ્રક્રિયા છે. એ પણ કહી શકાય મનોશારીરિક પ્રક્રિયાના સંદર્ભમાં તે આંતરિક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ સાથે પણ જોડાયેલી બાબત છે. જ્યારે વિકાસ એ માત્ર ને માત્ર શરીરના અંગ અવયવો અને ઉપાંગો સાથે જ જોડાયેલી બાબત છે એવું કહેવું હોય તો કહી શકાય છે. તો આ થયો એક સરસ મજાનો એક પ્રશ્ન. વૃદ્ધિ અને વિકાસના સંદર્ભમાં આપણે આ પ્રશ્ન વિશે ચર્ચા કરેલી, એના તફાવત વિશે ચર્ચા કરેલી. આમાંથી એ પ્રશ્ન પૂછાતો હોય બરોબર, કયા ઉંમરગાળે અટકી જાય છે, કોનો ભાગ છે, કોઈને કઈ વ્યાખ્યા આપેલી, કોઈને કઈ બાબત કીધેલી છે, એ ખાસ પરીક્ષામાં એ પૂછાતી હોય અથવા તો એના
લક્ષણોને આધારે કઈ બાબતો સમાવિષ્ટ થાય છે, વૃદ્ધિના સંદર્ભમાં, વિકાસના સંદર્ભમાં કઈ બાબત સમાવિષ્ટ થાય છે, એવો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાતો હોય છે. તો આ સાથે જ આ પ્રશ્નની આપણે ચર્ચા તેમજ સમજ જે છે એ મેળવી લીધી. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ.